હમણાં મોદી સાહેબ જતા હતા ને એમાં સાહેબ વાવાઝોડું આવ્યું. આ તમને કોઈને ખબર નહીં હોય. ગાડી ગોથું ખાઈ ગઈ, પાયલોટિંગ બધું ભાગી ગયું. મોદી સાહેબ એકલા ગાડીમાં લઈને ઉતરીને મીડ્યા દોડવા, પણ પવનના ઉડતા જ આવ્યો. એમાં દોડતા જતા હતા ને પછી એક ઝાડ, બહુ મજબૂત ઝાડ હતું. બીજા ઝાડ તો પડી ગયા. આ એક ઝાડ ઉભું હતું, પછી તો આ એ ઉડી જાત, પણ પછી મોદી સાહેબ એને બધ ભરી ગયા. 2 કલાક ઝાડને બધ ભરીને ઉભા રહ્યા. 2 કલાક પછી પવન થંભી ગયો. મીડિયાને ખબર પડે કે મોદી સાહેબ એકલા અહીંયા ઉભા, પબ્લિક દોડીને ત્યાં ભાષણ ચાલુ કરી નાખ્યું. ભાઈઓ, એટલા પવનના સુસવાટામાં મેં જો આ ઝાડને બથ ન ભરી હોત તો બેનો ભાઈઓ આ ઝાડ પણ પડી ગયો હોત. મોડું પડવું જ નથી. આ ઝાડને મેં બચાવ્યું છે બેનો ભાઈઓ. કોઈનો આભાર જ માનવો નથી. એવું આ મોડું નહીં પડવાનું એમ. એટલે સારું.